નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામ્ય ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ તાડના અસંખ્ય ઝાડ આવેલા છે. ગામના મોટાભાગના ખેડૂતોના ખેતરમાં વાવેલા તાડના ઝાડ ઉપર ઉનાળાના પ્રારંભથી તાડફળીનો પાક શરૂ થાય છે. ત્યારે જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ ઉપરથી તાડફળી કાઢી તેનું વેચાણ કરી રહ્યા છે, એવી કમાણી કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકામાં એકમાત્ર જૂના દીવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતોના ખેતરમાં તાડના ઝાડ આવેલા છે. ઉનાળાની સિઝનમાં માર્ચના અંતમાં તાડફળીની શરૂઆત થાય છે અને જૂન મહિનાના શરૂઆત પછી તાડફળી ઉતારવામાં આવે છે. ત્યારે હાલમાં જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ ઉપર ચડતા અનુભવી કારીગરોને રોકી તેમની પાસેથી તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી રહ્યા છે અને તેમાંથી કાળજીપૂર્વક તાડફળી કાઢી રહ્યા છે. જોકે તાડના ઝાડ ઉપર ચડવું અને ફળમાંથી તાડફળી કાઢવી એક ગજબ કરામત કહેવાય. મોટાભાગે ખેડૂતો સવારની વહેલી પરોઢથી સવારના 8 વાગ્યા સુધી તાડફળી ઉતારતા હોય છે. અંકલેશ્વર તાલુકામાં તાડફળીનું હબ ગણાતા જૂના દીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લાના તેમજ ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાડફળી ખરીદવા માટે આવે છે. જોકે ઉનાળાની ગરમીના પારાની જેમ તાડફળીના ભાવમાં પણ આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ખેડૂતો 100 નંગ તાડફળી 400 રૂપિયાના ભાવે વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. જોકે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે, જેમાં નંગ અને વજન ઉપર પણ વેચવામાં આવે છે. તાડફળીનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તેને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જાય જવાબથી ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે. તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. મારું નામ બાબુભાઈ ભોલ છે. હું જૂના દીવા ગામનો વતની છું. હમણાં હાલ અમારે ત્યાં તાલફળીની સિઝન ચાલી રહેલી છે. એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે. હા, એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે. એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પરથી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગીરીથી કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત, નવસારી, કોસંબા, ભરૂચ, અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે. એ વેપારીઓ અહીંયાથી લઈ જઈને એ લોકો વેપાર કરે છે. હમણાં 4 રૂપિયાનો એક નંગ જાય છે, એટલે 100 તલફળીના 400 રૂપિયા થાય છે. હાલમાં વેચાણ સારું છે, હમણાં ચાલી રહેલું છે. મતલબ કે